ફરી એક નવી વાર્તા સાથે. સેમ બુક, વાર્તા અલગ. આજે ફરીથી હું વાર્તા લાવ્યો છું શિષ્ય અને ગુરુની. એક શિષ્ય આજુબાજુના ગામમાં એને સેવા દેવા માટેથી ને ગુરુજીએ મોકલ્યો હશે, એટલે એ 5-6 મહિના રહીને પાછો આવ્યો. એટલે ગુરુજીની ખાસ રીતે પૂછે છે કે શું જોયું ગામમાં કે આજુબાજુના વિસ્તારમાં. એટલે શિષ્ય બહુ જ ખુશ થઈને એવું કહે છે કે ગુરુજી, બહુ મોટી પ્રતિમા જોઈ બુદ્ધ ભગવાનની, ને હું બહુ દિલ ખુશ થયું. એટલે ગુરુજી એવું કહે છે કે તું તો બહુ બળવાન છે, તારી તો તાકાત વધી ગઈ. એટલે શિષ્યને સમજાણું નહીં કે શું કીધું તમે. ગુરુજી તો કંઈ બોલ્યા નહીં, પણ એમને ફરીથી ધ્યાનમાં આવી ગયા. વાત આ વાર્તામાં એવી હતી કે આપણે જ્યાં જ્યાં બી જઈએ છીએ ત્યાંથી ઘણી બધી વસ્તુઓ આપણે જ્યાં જ્યાં બી જઈએ છીએ ત્યાંથી ઘણી બધી વસ્તુઓ આપણે આપણી સાથે લઈને આવીએ છીએ, જે આપણા જીવનમાં કેટલિસ્ટ તરીકે કામ કરે છે. આપણું જીવન ચેન્જ કરે છે, પોઝિટિવ પણ અને ઘણી વખત બીજી બાજુ પણ. તો કેટલું આપણે જ્યારે ફરવા જઈએ, કોઈ બીજાને મળીએ કે કોઈ બીજી જગ્યા પર જમવા જઈએ, કેટલું આપણી સાથે લાવીએ છીએ, આપણે કેટલા બળવાન છીએ એ એના પરથી ખબર પડશે. બળવાન મગજથી, શરીરથી નહીં. કેમ કે આપણે એ વાતો, એ વિચારો, એ જગ્યાઓ અને એ ભોજન આપણી અંદર લઈને આવીએ છીએ, જે આપણા જીવનમાં કેટલિસ્ટ કરીને વસ્તુઓને ચેન્જ કરે છે, પર્સ્પેક્ટિવ ચેન્જ કરે છે. અને હંમેશા પોઝિટિવ કેટલિસ્ટ યુઝ કરવું જોઈએ. આ હું બહુ બધા વાંચન પછી અને બહુ બધા પોડકાસ્ટ પછી સમજ્યો છું. ઉપયોગ કરવાનો બાકી છે. વાર્તાકાર.